શ્રીજી મહારાજના એ સખા ભક્ત સખા સંત એ બ્રહ્માનંદ સ્વામી બાળપણમાં એ લાડુદાનજીને એ શંભુદાનજી સેજે રાજકવિ એટલે શિરોહી રાજ્યમાંથી ઉદયપુરના રાજ્યમાંથી આમંત્રણ લગ્નામંત્રણની પત્રિકાઓ આવેલી. લાડુદાનજીને પણ સાથે જવાનું થયું. નાના એવા લાડુદાનજી અને એવી વાક ચાતુર્યતાથી દુહા છંદો સવૈયાઓ પોતા એ નાની ઉંમરમાં સ્વરચિત કવિતાઓ એ રાજ દરબારમાં સંભળાવી. મહારાવજી એટલા પ્રસન્ન થયા કે શંભુદાનજીને કહ્યું કે શંભુદાનજી આમને એ ભુજ એ લખપતની પાઠશાળામાં પિંગળ શાસ્ત્ર અભ્યાસ કરવા મોકલો. એ ત્યાંથી મહાકવિ બનીને આવે પછી એને 4 ગામ ભેટમાં આપશું, સોનું પણ ભેટમાં આપશું અને વળી ઉપરથી 1 લાખની પશાવ કરીશું. તાકી 1 લાખ રૂપિયા દાનની એ ભેટ આપીશું અમે. શંભુદાનજી આ મહારાવનો રાજીપો લઈને ઘરે તો ગયા, પણ વળી મનમાં વારે વારે વિચાર થાય કે દરિયા પારની ભૂમિ, એકના એક દીકરા, એ પાછા લાડકવાયા તો હોય જ, સર્વગુણે સંપન્ન, અને એમને એ દૂર મોકલવા. પણ હવે દીકરાને પુત્રને એ પિંગળ શાસ્ત્ર પાઠશાળા ભણાવવા, પાઠશાળામાં ભણાવવા માટે એ ગુજરાતની માત્ર ને માત્ર આખા વિશ્વમાં એકની એક આ લખપત એ પિંગળ પાઠશાળા એ વિદ્યાલય હતું. બીજો કોઈ છૂટકો હતો નહીં. પણ શું કરવું શું ન કરવું એના એ વિચારોમાં ને વિચારોમાં એ ભુજ મોકલવા, કોની સાથે કેમ કરવું, વિચારોમાં ને વિચારોમાં શંભુદાન ગઢવીને ઘણા માસો વીતી ગયા. અને એમાં એકવાર એ શંભુદાનજી અને એમના ધર્મપત્ની એ લાબુબા દેવી રાત્રે સૂતા હશે અને એ શુભ રાત્રિના એ પ્રાતઃ કાળે બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું. એવું કહેવાય ને લોકમાં કે સવારના પોરમાં જે સ્વપ્ન આવે ને એ સાચું થાય. હવે તો સપના આવ્યા અને સાચું થયું એને ખ્યાલ હશે. બે વખત સ્વપ્ન આવે. એક તો આપણે રાત્રે સુવા માટે જઈએ ત્યારે, અને બીજું આપણે એ જાગવાની તૈયારી હોય ત્યારે. અને આપણને જે સ્વપ્ન આવે છે આપણને દેખાય ઓહો કેટલું મોટું સ્વપ્ન આવ્યું, પણ હકીકતમાં એ સ્વપ્ન સેકન્ડનો 9મો ભાગ થાય એટલામાં એ આખે આખું દ્રશ્ય આપણને દેખાઈ જાય. જ્યારે આપણે સુષુપ્તિમાં જઈએ, સુવા માટે જઈએ, ત્યારે આપણો જીવ છે એ આંખમાંથી એ ધીરે 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 હૃદય પ્રવેશમાં આવે અને એમાં વચ્ચે કંઠ પ્રદેશ આવે. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે કંઠ પ્રદેશ છે એ કાચના મહેલ જેવો છે, ત્યાં અનંત વસ્તુઓ દેખાય આપણને. એટલે ત્યાં એ જીવ આવે એટલે એને સ્વપ્ન આવે, અને એમાંય રાત્રે જે વિચાર કરીને સૂતા હોય ને મોસ્ટ ઓફ એનું જ સ્વપ્ન આવે. વળી પાછો વહેલી સવારે, કે ખોટું કહેવાય ગયું, મોડી સવારે જાગે. વહેલી સવારે તો કોઈક જાગતું હશે. એ સવારે જાગે એટલે વળી પાછો જીવ એ હૃદયમાંથી ફરી પાછો આંખમાં આવે, આંખ પ્રદેશમાં આવે
એટલે ત્યારે પણ એને કંઠ પ્રદેશમાંથી પસાર થવું પડે, અને ત્યારે પણ એને અનંત રૂપો દેખાય, અને ત્યારે વળી પાછું એને સ્વપ્ન આવે. આ દંપતી સૂતા હશે વહેલી સવારે, એ રાત્રિના પ્રાતઃ કાળે આ દંપતીને સ્વપ્નમાં એ તેજના એક મોટા સમુદાયમાં અનેક દેવ દેવીઓના દર્શન થયા, અને બધા દેવોની મધ્યમાં એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના દર્શન થયા. આ બંને જણા તો હાથ જોડીને બધા જ દેવી દેવતાઓને પ્રણામ કરવા લાગ્યા. વળી પાછા ત્રણેય દેવો એ દંપતીને કહેવા લાગ્યા, અરે શંભુદાનજી, એ આ તમારા એ સુકુમાર લાડુદાનજી એ તો મહાસમર્થ મુક્તરાજ છે. અને તમને ચિંતા થાય છે કે દૂર દેશ એમને ભણવા મોકલવા, તો કેમ મોકલવા? હવે ઘણા મહિનાથી ચિંતા કરતા જ હતા. દર્શન દઈ અને બંનેને કહ્યું કે સાંભળો, એ અમે બધા જ દેવતા એ રાત્રિ દિવસ એ તમારા પુત્રના રક્ષણમાં રહેશું. આ લાડુદાનજી જ્યાં જ્યાં જશે અમે પણ એ સૌ અંતરિક્ષમાં સાથે ને સાથે જઈશું. માટે શંભુદાનજી, એ આ તમે તમારા પુત્ર રત્નને એ ભુજ મોકલો. એ જુઓ, આ સાક્ષાત સરસ્વતી દેવી એ પણ એમને ત્યાં તેડી જવા માટે જ આવ્યા છે. અને આ તમારા પુત્ર લાડુદાનજીને એ 14 વિદ્યા, 64 કળા આદિક અનેક શાસ્ત્રો ભણાવી એ તેમનો દિગ્વિજય કરાવીને બ્રહ્માંડમાં એમની કીર્તિ ફેલાવશે, મહાકવિશ્વર બનશે. દેશ દેશના એ રાજાઓને, મહારાજાઓ આ તમારા પુત્રનું ખૂબ સન્માન કરશે. અને એટલું જ નહીં, પરંતુ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારશે ત્યારે તમારા પુત્ર તે પ્રગટ પ્રભુને મળી તેમના અતિ એ પૂર્ણ કૃપા પાત્ર થશે, અને સાથે સાથે તમને પણ ભગવાનના દર્શન કરાવશે. બંને દંપતી તો સાંભળે છે, ઓહો, એ અમારા પુત્ર પર એ આટલા બધા દેવોની કૃપા. વળી પાછું કહ્યું કે સાથે સાથે એ તમારા પુત્ર જે છે એ આ તમારા પૂર્વજોનો ઉદ્ધાર કરી, તમારા કુળદેવને પ્રસિદ્ધ કરી અને કુળ દીપક થઈ અને કુળને દીપાવશે. આ અમે પંચાયતન દેવ અને આ મહાવીર એ વાયુપુત્ર હનુમાનજી, અમે 6 દેવો એ અહર્નિશ તમારા પુત્રની સાથે રહેશું અને અતિ કૃપા કરી અને એની રક્ષા કરીશું. માટે શંભુદાનજી, એ આપ જરૂર આ લાડુદાનજીને ભુજ મોકલજો. અને હા, ઘણી વાર એમ થાય ને શંકા કે સ્વપ્ન સાચું છે કે ખોટું. એટલે બધા જ દેવોએ વળી પાછું કહ્યું કે હા, આ જે તમે સ્વપ્ન જોવો છો એ સ્વપ્ન નથી, એ સ્વપ્ન તો એ ખરેખરું સાચું છે. અને એની નિશાની રૂપે એ આજથી બરોબર 5મે દિવસે એક કચ્છી બ્રાહ્મણ કચ્છમાં જતો હશે અને તમારા ઘરે આવીને ઉતરશે. અને એમની સાથે આ તમારા કુમાર શ્રી લાડુદાનજીને ભુજ પહોંચાડવામાં એ જરા પણ તમને એ હરકત નહીં આવે. આ એવી એ અમે તમને ખાતરી આપીએ છીએ અને ભૂદેવ પણ એવી ખાતરી આપશે. માટે તમે બંને એ વિપ્રના સથવારે આ તમારા પુત્રને ભુજ મોકલજો અને લખપતની પાઠશાળામાં એ ખૂબ અભ્યાસ કરાવજો. આટલું કહી મહાતેજના દર્શન કરાવી એ બધા જ દેવો એ અદ્રશ્ય થઈ ગયા. હવે આપણને એ સહેજે એ સ્વપ્નમાં સર્પ આવ્યો હોય કે વળી
એ કદાચ કોકને જમદૂતો આવીને માર મારતા હોય એ તરત જાગી જઈએ ને. કઈક એવું ભૂંડું દેખાય તરત આમ સફાળા જાગી જઈએ. હવે એમાં આ ભગવાનના દર્શન થયા, ઓલા તો ડરથી જાગી જાય, આ તો એ આનંદથી જાગી જાય. સ્વપ્ન પૂરું થતા જ બંને જણા તરત જ જાગી ગયા કે અરે આ તે વળી સ્વપ્નમાં શું જોયું. જાગ્રત થતા જ બંને દંપતી એકબીજાને આજે પુણ્યને દેવી સ્વપ્ન આવેલું એ હકીકત સંભળાવી અરસપરસ કહેવા લાગ્યા કે મને પણ આવું સ્વપ્ન આવ્યું. પેલા કઈ મને પણ આવું જ સ્વપ્ન આવ્યું. બંનેનું મન અતિ પ્રફુલ્લિત થયું, કારણ કે એક સાથે એક સરખું સ્વપ્ન, અને એ પણ પોતાનું નહીં પણ પોતાને એ અતિ પ્રિય એવા લાડકવાયા પુત્રના વિશે સ્વપ્ન આવેલું. પછી તો આ શંભુદાનજી આતુરતાથી પેલા 5 દિવસ પછી ભૂદેવ આવવાના છે ને એની રાહ જોવા લાગ્યા કે ક્યારે ભૂદેવ આવે, આ સ્વપ્નની સાચી છે ખોટી છે ખાતરી થાય, કારણ કે એમની સાથે જ મોકલવાના હતા. અને થયું પણ એવું. એ સ્વપ્ન થયા પછી બરાબર 5મે દિવસે એ સવારમાં લાડુદાનજીને ભુજ તેડી જવા માટે એક સુપાત્ર અને આધેડ વયના ધર્મિષ્ઠ બ્રહ્મદેવ શંભુદાનજી ગઢવીનું એ ઘર પૂછતા પૂછતા એ બરોબર ત્યાં આવીને ઉભા રહ્યા. માથે કચ્છી પાઘડી, એ તેજસ્વી મુખારવિંદ, એ ભાલમાં એ કેસરની આડ જેવું ત્રિપુડ, કુમકુમનો કપાળમાં મોટો ચાંદલો, એ ગળામાં રુદ્રાક્ષની માળા, એ બંને કાંડે એ રુદ્રાક્ષનો બેરખો, બીજા હાથમાં એક લાંબી મોટી લાકડી, ખભે ખડીયો. ભૂદેવ હોય એટલે સહેજે એ ઉજળી ધોતી, એ વળી એ કચ્છી ઝૂલડી જેવું અંગરખું, અને વળી પાછું પાઘમાં ખોસેલું એ પોતાનું ટીપણું. વિપ્ર વેશમાં એ બીજા કોઈ પણ નહીં પણ એ મહારાજ ત્યાં પધારેલા. જેવા મહારાજે શંભુદાનજીના આંગણે ઉભા રહ્યા તરત જ મહારાજે એ રાજ તેજ વૃદ્ધિ નારાયણ સંપન્ન જેવા એ શબ્દો ઉચ્ચારતા ઉચ્ચારતા મહારાજ આગળ વધ્યા. શંભુદાનજી ગઢવીના ઘરને આંગણે મહારાજ ઉભા રહ્યા. હવે અચાનક એ આ નવા મહેમાન આવ્યા, નવા ભૂદેવ આવ્યા. હવે આ બંને દંપતીને ખ્યાલ, બીજા કોઈને ખ્યાલ નહીં. શંભુદાનજી એ પોતાના ખેતરે ગયા હશે. લાબુબા દેવીએ તરત જ એ મહેમાન આવ્યા જાણી પ્રભાવિત થયા. એ ભૂદેવને ઓસરીની કોર ઉપર એ રાજસ્થાની ચાકળો નાખી અને વિરાજમાન કર્યા. એ વાડીએ ગયેલા કવિરાજ અને એમના નાના ભાઈ હરદાનજીને તેડી લાવવા માટે માણસો મોકલા. અને ભૂદેવ પણ જાણે આજે એ ભાવ જોઈ પગથિયા ચડી એ ખડીઓ બાજુએ મૂકી શિવાય નમઃ કહી અને જાણે લાંબો એ પંથ કાપીને આવ્યા હોય ને એમ વિસામો મળતા મહારાજ એ થાકી અને એ ચાકડા ઉપર વિરાજમાન થયા. હવે થયેલું એવું કે આ ભૂદેવને કોઈ ગામમાં પ્રવેશતા જોયેલા જ નહીં. નહીતર તો વળી એ આ બંને જણા એ ખેતરમાં કામકાજ કરતા હતા, ત્યાંથી કઈક આમ તેમ પસાર તો થાય. કારણ કે સાક્ષાત શ્રીજી મહારાજ હતા. ખ્યાલ આવ્યો આ બાજુ શંભુદાનજીને કે કોઈ ભૂદેવ આવ્યા છે. એ તરત જ શંભુદાનજી થોડી વારમાં આવી ગયા. કવિરાજે એ આંગણામાં આવતા જ એ અભ્યાગત ભૂદેવને સહેજે પ્રણામ કર્યા. ભૂદેવને જોતા જ એવું લાગ્યું કે આ નક્કી એ પેલા સ્વપ્નવાળા ભૂદેવ હોવા જોઈએ. નહીતર તો આટલું બધું તેજ મુખારવિંદ ઉપર, અને એમાંય વળી પાછા અમે આકર્ષિત થઈ જઈએ. સહેજે બે હાથ જોડીને નમસ્કાર કર્યા. ભૂદેવ પણ ઉઠી મંગળ આશીષ ઉચ્ચારી
યોગ્ય આસને બેસીને બંને વાતો કરવા લાગ્યા. શંભુદાનજીએ સહેજે પૂછ્યું, મહારાજ એ ક્યાંથી આવો છો ને ક્યાંના છો ને ક્યાં જાઓ છો? હવે ખાતરી તો કરવી પડે ને પેલા. ભૂદેવ કે, કવિરાજ એ અમે તો છેક ભુજથી આવીએ છીએ અને અમે ભુજના જ છીએ અને વળી પાછા અમારે અહીંથી એ ભુજ જ જવાનું છે. એ આ ખાણ ગામ અમારું એ છેલ્લું સ્થાન હતું, હવે અહીંથી પાછા અમે જશું. જેવું ભુજનું નામ સાંભળ્યું તરત જ શંભુદાનજીને એ 5 દિવસ પહેલાનું સ્વપ્ન યાદ આવી ગયેલું. થયું કે ત્યારે એ પેલા બધા જ દેવતાઓએ આવી જ વાત કરેલી કે ભુજના કોઈ કચ્છી ભૂદેવ આવશે અને તમારા પુત્રને લઈ જશે. પણ હવે ખાલી આટલી જ વાત થઈ, એ પુત્રને સાથે લઈ જવાની કઈ વાત થઈ નહીં. એટલે શંભુદાનજીને પણ થયું કે અત્યારે એ લાડુદાનજી વિશે કઈ વાત કરવી નથી. એ હજુ આમની બરોબર ખાતરી કરવી પડશે કે આજ ભૂદેવ સાચા છે કે કેમ. કારણ કે અજાણ્યાની સાથે એ પોતાના પુત્રને મોકલવા, અને એ પણ નજીક નહીં, છેક એ મારવાડથી એ ભુજ સુધી મોકલવાના. થોડી ઘણી વાતો કરી અને વાતોમાં એ મધ્યાહન સમય થઈ ગયો. ભોજન સમય થતા એ મહેમાન માટે ધર્મપરાયણ એ પોતાના કુળગોળ એ શિવશંકર ભૂદેવ પાસે રસોઈ તૈયાર કરાવી, થાળ મુકાવી, જમવા માટે પ્રાર્થના કરી. શંભુદાનજી અને એમના નાના ભાઈ પણ એ ભૂદેવથી થોડે દૂર એ જમવા માટે બેઠેલા. ભોજન લેતા જાય, વળી પાછા એ ભગવાનને યાદ કરતા જાય ને પરસ્પર વાતો પણ કરતા જાય. હજુ 2-3 કોળિયા મુખમાં મૂક્યા હશે, ત્યાં જ થોડી વારમાં એ શંભુદાનજી મિત્રો સાથે બહાર ગયા હશે. એ શંભુદાનજી એ ઘરમાં લાડુદાનજી મિત્રો સાથે બહાર ગયા હશે અને લાડુદાનજી એ ઘરમાં પહોંચ્યા. જોયું તું કોઈ અતિથિ આવ્યા છે. હવે સહેજે એ સંસ્કારને પ્રમાણે બહારથી કોઈ આવ્યા હોય નમસ્કાર કરે, પ્રણામ કરે, એ પગે લાગે. લાડુદાનજીએ જોયું કે બહારથી કોઈ અતિથિ ભૂદેવ આવ્યા છે. એ તરત જ એ લાડુદાનજી એ ભૂદેવની નજીક ગયા, નમસ્કાર કર્યા. પિતા અને કાકા બંનેને પણ નમસ્કાર કર્યા, પ્રણામ કરી, મુખ પ્રક્ષાલન કરી અને પોતે પણ એ શંભુદાનજીની બાજુમાં જમવા માટે બેઠા. હવે સહેજે એ લાડુદાનજી આવ્યા એટલે આ ભૂદેવ એ લાડુદાનજીને જોઈ અને કચ્છી ભૂદેવ સહેજે આશીર્વાદ આપીને કહેવા લાગ્યા કે કવિરાજ, એ આ તેજસ્વી કુમાર તો એ મહાન કવિ થઈ અને લાખો લોકોના લાડીલા બને ને એવા છે. હવે અત્યાર સુધી તો લાડુદાનજી ક્યાંય પાત્રમાં હતા નહીં, પણ જેવા એ લાડુદાનજી આવ્યા આ ભૂદેવ તરત વાતો કરવા લાગ્યા કે તમારા પુત્રના કપાળમાં જોઈએ છે તો એવું લાગે છે કે આ તો ખૂબ મોટા કવિ બનશે. અને કવિરાજ, એ અમારા કચ્છમાં એ કવિ બનવાની ખૂબ મોટી પાઠશાળા છે. જો આપ એમને ભણવા માટે ત્યાં મોકલો એ તો હું એમને એ જીવની જેમ જાળવી અને ભુજ સુધી પહોંચાડું. અને વળી એ પાઠશાળાના આચાર્ય શ્રી પણ મહાન વિદ્વાન અને અસાધારણ વાક ચાતુર્ય વાળા આપની જ જ્ઞાતિના મહાકવિ અભયદાનજી છે. અને કદાચ આપ એ વાત તો જાણતા જ હશો, પણ આચાર્ય તો મારા અતિ પરિચિત અને અતિ સ્નેહી છે. હું એમને કહીશ એટલે તરત જ ત્યાં એમને કેને એડમિશન આપી દેશે. અને તેમની પાસે રહી વિદ્યા ભણે એ તો સોનામાં સુગંધ ભળે એમ છે. એ પછી તો એ કવિરાજ શંભુદાનજી એ તમારી જેવી મરજી એમ કરજો. સહેજે ભુજ જવાની વાત આવી એટલે ફરી એ સ્વપ્નની બીજી ખાતરી
કે કચ્છી ભૂદેવ વળી પાછા સામેથી કહેશે કે ભુજ પાઠશાળામાં લઈ જવા છે, અને ત્રીજું કે અમે એમને જીવની જેમ જાળવીને રાખીશું. શંભુદાનજીએ પણ બ્રહ્મદેવની વાત હાથ જોડીને કહ્યું કે બ્રહ્મદેવ, એ આપની વાત તો 16 આની જેવી છે. એ મહાકવિ અભયદાનજીને તે હું મળ્યો નથી, પણ તેઓ શ્રી તો અમારી જ્ઞાતિનું એ અમૂલું રત્ન છે. જો તેઓ જ વિદ્યાગુરુ હોય એ પછી તો આપ કહો છો એ તેમ ખરેખર એ સોનામાં સુગંધ ભળે એવું બને. એ હું પણ ઘણા મહિનાથી એ આ મારા પુત્ર લાડુદાનજીને ત્યાં જ ભણવાનું વિચારી રહ્યો છું, પણ છેટાની વાટ ક્યાં કચ્છ અને ક્યાં મારવાડ, વળી એકના એક ખોટના પુત્ર, એ આંખથી એને અળગા મૂકવાનું એ મારું હૈયું હા નથી ભણતું. ઘણા હોય ને એ છાત્રાલયમાં દીકરાને મૂક્યા હોય, હવે દીકરો તો અહીંયા મોજથી રહેતો હોય, પણ ઘરે એના મા બાપથી રહેવાતું ન હોય કે મારો એકનો એક દીકરો ત્યાં ભણે છે. અહીંયા દીકરાને કઈ વાંધો ન હોય, પણ અહીંયા મા બાપ આંસુ સારતા હોય. દીકરાને પરાણે પછી એ 6 મહિના પછી ઘરે લઈ જાય કે નહીં, હવે અમારાથી રહેવાતું નથી. શંભુદાનજી કહે કે એ ભૂદેવ, તમે કહ્યું ને એમ જ મારે કરવું છે, પણ હવે એકના એક દીકરા હોય અને એને એ મારે દૂર મોકલવા એ મારું હૈયું હા નથી પાડતું. પણ છતાં તમે આવ્યા છો એટલી ખાતરી આપો છો કે તમે તમારા જીવની જેમ સાચવશો એને, તો આપની વાત એ ઘરના બધા જ માણસોને પૂછી અને નિર્ણય લેશું. એ ઘરના માણસોને તો પૂછવું પડે ને, એનું જ ચાલતું હોય ઘરે. તો તરત જ કવિરાજે એ તરત જ લાડુદાનજીના એ મોસાળ એ ભાપડીથી અમરદાનજી અને સાથે સાથે પેશવા ગામથી સ્વરૂપદાનજીને બોલાવી ઘોડે સવાર લેવા માટે મોકલા. જૂનો જમાનો હતો, વર્ષો પહેલાથી એ વચનથી બંધાઈ જતા. એ આખા એ જાતિલા ચારણ પરિવારને એ વેવીશાળની વાલપથી વીટાળીને એ પુત્રને વિદ્યા અભ્યાસ માટે એ રવાના કરવાના હતા. એ બધા જ સગા સંબંધીઓ આવ્યા એટલે સહેજે એ લાડુદાનજીનું એ મોં મીઠું કરાવી દીધું. ખ્યાલ આવે ને, મોં મીઠું કરાવી દીધું. અમારી કરતા કયો ને, તમારી કરતા અમને વિશેષ ખ્યાલ આવી જાય. લાડુદાનજીનું સહેજે મોં મીઠું કરાવી દીધું. શંભુદાનજી પણ એ આગંતુક બ્રહ્મદેવની વિદ્વત્તા એ તેજસ્વીતાથી અતિ પ્રભાવિત થઈ ગયેલા. રોકાવાનો આગ્રહ કર્યો, પણ ભૂદેવે કહ્યું કે જો એ આ પવિત્ર અર્બુતાચળ તીર્થમાં આ બાજુમાં જ છે, તો મારી ત્યાં જવાની ઈચ્છા છે. માટે આવતીકાલે વહેલી સવારે અમે તો આબુના તીર્થોમાં જશું, પણ તમે કહેશો એટલા દિવસ પછી હું ત્યાંથી પાછો આવીશ અને તમારા પુત્રને તેડી જઈશ. માટે બાકીની બધી તૈયારી તમે કરી રાખો. વિપ્રના વચન સાંભળી શંભુદાનજી અને પરિવારજનોને એ ખાતરી થઈ ગઈ કે આ સ્વપ્નવાળા જ ભૂદેવ છે. હવે લઈ ગયા વિના એ જશે તો નહીં જ. મોડી રાત સુધી પરિવારજનોએ બેસી નક્કી કર્યું કે 20 દિવસ પછી ભૂદેવ તમે પાછા આવજો અને અમારા પુત્રને એ ભુજ સાથે તેડી જજો. વહેલી સવારે તો મહારાજ હતા, હવે પહેલેથી ટેવ જ હતી એ કોઈને ત્યાં રોકાયા હોય વન વિચરણ વખતે તો રાત્રે સૂતા હોય તો સૂતા મૂકી અને નીકળી જાય. એ મહારાજ પોતાની ટેવ પ્રમાણે, સ્વભાવ પ્રમાણે એ વહેલી સવારે કોઈને પણ કહ્યા વિના મહારાજ ત્યાંથી વિદાય થઈ ગયા. પુત્ર ભણવા માટે દૂર દેશ જતા હતા એટલે સહેજે આ મંગળ કાર્ય પૂર્ણ કરવા માટે એ બધા જ મહેમાનોને એ મહારાજાઓને બધાને તેડાવેલા.
એ આખું ખાણ ગામ એ ધુમાડા બંધ જમાડ્યું. આવે ને ધુમાડા બંધ અને પાઘડી બંધ, કે હજી કોઈ આવે? બે જ આવે ને. ધુમાડા બંધ એટલે એ કોઈ પણ જગ્યાએ ચૂલો પેટાવાય જ નહીં, આખા ગામને આવી જવાનું. અને પાઘડી બંધ એટલે ઘરમાં જે મુખ્ય હોય એ પાઘડી બંધ, એને એકલાને જવાનું, બાકી બધાને ઘરે જમવાનું. હવે લાડુદાનજીનો પ્રતાપ ગઈકાલે વાત કરેલી કે અનાજ ખૂટે જ નહીં. એ મંગળ કાર્ય પૂર્ણ કરવા માટે એ બધા જ મહેમાનોને એ સાથે સાથે એક પછી એક દિવસોમાં એ મોટા મોટા મહારાવો હોય એમને તેડાવી અને ખૂબ જમાડ્યા. સહેજે લાડુદાનજી વિદ્યા અભ્યાસ કરવા માટે જવાના હતા એટલે બરોબર એ સમયના શિરોહીના રાજ્યના એ જે મહારાવે એ 4 ગામ બક્ષિસમાં આપવા કહેલું. એમણે વળી પાછું કહ્યું કે શંભુદાનજી, એ તમારા પુત્ર લાડુદાનજીને તમે મોકલો છો, તો જ્યારે પાછા આવશે ને તો 4ની જગ્યાએ અમે એ 5 ગામ ભેટમાં આપીશું. પણ તમે તમારા પુત્રને એ જલ્દીથી એ ભુજ બાજુ વળાવો. એ વહેલી સર એ કવિરાજ બનીને આવે ને એમ જોવાની અમારી ઈચ્છા છે. સહેજે એ 20 દિવસ પૂરા થવામાં 2-3 દિવસની વાર બધા મહેમાનો વિદાય થયા. એ લાડુદાનજીને ભુજ મોકલવાની તૈયારીમાં બધા લાગી ગયા. હોસ્ટેલમાં છોકરો આવતો હોય તો 2 દિવસ અગાઉથી મા બાપ બધી એ તૈયારીઓ કરવા લાગે. છોકરાને ખરીદી કરવા માટે લઈ જાય કે તારે આમાંથી શું શું જોઈએ છે. વળી એની માં હોય તો નાસ્તો જે જમવું હોય એ તૈયાર કરી દે. એમ લાડુદાનજીને પણ એ ભુજ મોકલવાની તૈયારીમાં બધા લાગી ગયા. અને ત્યાં જ બરોબર 20મા દિવસની વહેલી સવારે એ પ્રભાતે એ કચ્છી ભૂદેવ શંભુદાનજીના આંગણે આવી. રાજ તેજ વધે નારાયણ સંપન્ન કહેતા કહેતા એ શંભુદાનજીના ઘરે પહોંચ્યા. શંભુદાનજી અને ઘરના બધા માણસો ભૂદેવને સત્કારવા અદ્ભુત આવકાર આપી ઉતારો કરાવ્યો. શિવશંકર ગોરને ત્યાં એ 7 વાનાના સુખડા રંધાવી અને અતિથિ ભૂદેવને એ પ્રેમપૂર્વક જમાડ્યા. કારણ કે પોતાના દીકરાને હેમખેમ ભુજ પહોંચાડવાના હતા. ભુજ જવા માટેનું શુભ મુહૂર્ત બીજા દિવસની એ વહેલી સવારનું હતું. એટલે મોડી રાત સુધી એ બધા કચ્છી ભૂદેવ પાસે બેસી અને ધર્મોપદેશ સાંભળ્યો. અને આજની રાત્રિ આ લાડુદાનજી માટે એ ખાણ ગામની જન્મભૂમિકાની એ આખરી રાત્રિ હતી. કારણ કે પછી ક્યારેય એ લાડુદાનજી ખાણ ગામ તરફ ગયા નથી. આખરી રાત્રિ હતી એટલે સહેજે મિત્રો પણ લાડુદાનજીની સાથે ને સાથે. અને કવિરાજ શંભુદાનજીને ત્યાં તો કોઈ આજે સુવાનું નામ જ લે નહીં. બધા રાતભર જાગ્યા. લાડુદાનજીને એ બધા જ વડીલો સલાહ સૂચન આપે, વિવિધ બાબતોએ શિખામણ આપે કે જોજે લાડુદાનજી, એ આ તમે દૂર દેશ જાઓ છો તો મન દઈને ભણજો. એટલે કહીને કે બાપના પૈસા છે એ એળે ન જાય. અમે અભ્યાસ કરતા ત્યારે અમારા એ કેમેસ્ટ્રીના શિક્ષક એ મહેશ સર હતા. અભ્યાસ કરતા ત્યારે કે જો આ 1 લાખ રૂપિયાની થોકડી અહીંયા પડી છે, આ તમે બધા ભણવા આવ્યા છો અને જો ભણશો નહીં ને તો આની ઉપર દિવાસળી મૂકી એમ સમજજો. બધા લાડુદાનજીને શિખામણ આપે કે જો લાડુદાનજી તમે ભણવામાં હોશિયાર છો એ તો મન દઈને ભણજો, મન દઈને અભ્યાસ કરજો. અને વળી પાછા એ અભ્યાસ પૂરો થાય ને એટલે એ જલ્દીથી પાછા ખાણગામ આવજો. તમારા માતા પિતા સગા સંબંધી મિત્રો વગેરેને એ મળવા માટે આવજો. નહીતર તો થાય એવું એ દીકરાને વિદેશ ભણવા મોકલે પછી એ ભૂલી જવાનો, પાછા આવવાની તો વાત જ નહીં. આ બાજુ એ મિત્રો વગેરેને મળવાની ભલામણ કરી
જોત જોતામાં તો વહેલી સવાર થઈ ગઈ. એ શિવશંકર ભૂદેવ, શિવશંકર અને બીજા આ ભૂદેવ, કચ્છી ભૂદેવ બંને સ્નાન વિધિથી પરવારી એ લાડુદાનજીના એ કપાળમાં કુમકુમ અક્ષતનો ચાંદલો કર્યો. ઘોડે બેસી આખા ગામમાં ફૂલે કે ફેરવ્યા, તમામ દેવસ્થાનોએ દર્શન કરાવડાવ્યા અને પોતાના પુત્રને વિદાય આપવા માટે એ સેજે એ દહીં ચખાડે ને, એ શુભ કાર્ય માટે એ પેલા દહીં ચખાડે. એ સેજે એ દૂધ, સાકર, ચોખા અને દહીંની શિરામણી કરાવી અને ભુજ જવા માટે તૈયાર થયા. લાડુદાનજી પણ અંતે એ પોતાના માતા લાભુબા દેવીને પગે લાગવા માટે ગયા. પોતાના 7 કોટના પુત્રને એ વારણા લઈ અને વિદાય થતી વેળાએ ભેટી પડ્યા છે. લાડુદાનજીએ બધાને નમસ્કાર કર્યા. પિતા શંભુદાનજીને એમની પાસે આગળ આવી અને સહેજે હાથ જોડીને નમસ્કાર કર્યા. શંભુદાનજીએ પણ એ આ કચ્છી ભૂદેવને, બ્રહ્મદેવને એ સોનેરી પોશાક, હીરકોરા ધોતિયા, 51 સોનામોર અને જાતવાન અબલક ઘોડી ભેટ આપી અને વિદાય મોકલા છે. એકના એક પુત્રને એમના કાકાએ એ કેસર ઘોડી ભેટ આપેલી કે તમે આ કેસર ઘોડી ઉપર બેસી અને ભુજ ભણવા માટે જાઓ. સહેજે કાંડું લઈ અને ભૂદેવને હાથમાં શંભુદાનજીએ આપ્યું કે લ્યો આ લાડુદાનજીનું કાંડું આપને હાથે સોંપું છું. એ અમારી આંખીઓનું રતન છે અને એને જતન કરીને રાખજો. ભૂદેવ પણ એ બંને જણા એ ઘોડી ઉપર બેસી અસવાર થઈ અને જવા તૈયાર થયા છે. લાડુદાનજી પણ છેલ્લે એ વળી પાછું વાળી જોઈ અને બધાને પ્રણામ કરી અને ત્યાંથી એ નીકળી ગયા. આગળ બંને જણા સાથે મળી અને ભુજની યાત્રા કરે છે. એ કથા પણ ખૂબ સુંદર છે, પણ એનું શ્રવણ એ આપણે આવતીકાલે કરીશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.